માંજલપુર, બાંકીપુર અને દતિયા વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થયું શરૂ। 3 ઓગસ્ટના રોજ આવશે પરિણામ। પંજાબના બરનાલા જિલ્લામાં સફાઈ કામદારો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આજે પંજાબ બંધનું એલાન। વિવિધ કર્મચારી સંગઠનો અને વેપારી સંગઠનોએ બંધને આપ્યો ટેકો। જોકે કટોકટી સેવાઓ સામાન્ય રીતે રહેશે કાર્યરત। પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહીમાં મૃતકાંક વધ્યો। માર્યા ગયેલા વિરોધીઓનો મૃત્યુઆંક 40ને પાર। સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા। ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર। 4 લોકોના મોત અને 4 લાખથી વધુ લોકો પ્રભાવિત। તો બીજી તરફ છત્તીસગઢમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું। રાજ્યમાં આજથી ફરી વધશે વરસાદનું જોર। આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા। શક્તિપીઠ પાવાગઢમાં રોપવે સેવા 5 દિવસ રહેશે બંધ। 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે દર્શનાર્થીઓ માટે રહેશે બંધ। દર્શનાર્થીઓએ પગથિયા ચડીને જ માં મહાકાળીના કરવા પડશે દર્શન। ઉત્તર ભારતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ। બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમય। કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ભારતે રચ્યો ઇતિહાસ। પુરુષોની 100 મીટર દોડમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા। મુરલી શ્રીશંકરે પણ લાંબી કૂદમાં જીત્યો સિલ્વર મેડલ।